દેશનું ભવિષ્ય છે અને દેશ ત્યારે આગળ વધે છે જ્યારે આજનો યુવાન ભણેલો ગણેલો હોય અને તેનો પાયો છે પ્રાથમિક શિક્ષણ. સરકાર પણ શિક્ષણ માટે અનેક પ્રયાસો તો કરી રહી છે, પરંતુ જે શાળામાં બાળકો ભણી રહ્યા છે તે સરકારી ઇમારતોમાં જ પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ છે. હવે અમારી નિશાળ છે ને બહુ જૂની થઈ ગઈ. આમાંથી ગમે તે અમે પ્રાર્થનામાં બેઠા હોય ને તે માથેથી રજ પડે છે, એટલે આ નિશાળમાં બહુ બીક લાગે. ગમે તે પડી શકે એમ છે. તો નિશાળ રિપેરિંગ કરાવી દો અને કાં તો નવી બનાવી દો. તમે જોઈ રહ્યા છો એ છે દ્વારકા જિલ્લાની કંડોરણા ગામની 30 વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળા. અહીં 115 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ તમે જોઈ શકો છો કે સ્કૂલના પ્રાર્થના હોલમાં છત પરથી પોપડા પડવા લાગ્યા છે. છતમાંથી લોખંડના સળિયા જોઈ શકાય છે અને દિવાલમાં તિરાડો પડી ગઈ છે. પાછળ તમે જે જોઈ રહ્યા છો કે સ્કૂલનું બિલ્ડિંગ છે, જે બિલ્ડિંગ 1994-95નું છે. સરકારશ્રીને અનેક વખત રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગને હવે નવું બનાવો. આ બિલ્ડિંગમાં વારંવાર પોપડીઓ પડે છે અને વિદ્યાર્થીઓ જ્યારે હોય ત્યારે કોઈ માથે જો પડશે તો અકસ્માત થઈ શકે એવી શક્યતા છે. તો વહેલામાં વહેલી તકે આને રિપેરિંગ કરાવો અથવા નવું બિલ્ડિંગ બનાવી આપો, જેથી કરીને અકસ્માત થતો રોકી શકાય. ગામની અંદર જે શાળા આવેલી છે, પ્રાથમિક શાળા, જે કંડોળા ગામની અંદર જે શિક્ષકો છે એકદમ બહુ સારા અને બહુ સારું જ્ઞાન આપે છે છોકરાઓને. તે માટે સ્કૂલની અંદર સંખ્યા પણ 115 જેટલી છે. પણ જે સ્કૂલનું બિલ્ડિંગ છે બહુ નબળું છે. ઉપરથી અવારનવાર પોપડા પડ્યા રાખે છે. વરસાદના કારણે જે પાણી ભરાય છે એના હિસાબે ઉપરથી પાણી પણ પડે છે. છોકરા સરખા વ્યવસ્થિત બેસી નથી શકતા. તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે જે નવું બિલ્ડિંગ બનાવે કાં પછી આનું મેન્ટેનન્સ કરાવે એવી અપીલ છે અમારી. સરકાર દ્વારા રોડ રસ્તા માટે જે રીતે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેવી જ રીતે બાળકોના શિક્ષણ માટે પણ પાયાની સુવિધાઓ આપવી જોઈએ. આ મામલે ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. ત્યારે તમે જ વિચારો કે આમાં કેમ ભણે ગુજરાત. દ્વારકાથી હાર્દિક પરમારનો અહેવાલ, ETV ભારત ગુજરાત.